આજે ટાટા મોટર્સના પરિણામ બાદ આપણે સ્ટોકમાં ઘટાડો જોઈ રહ્યા છીએ અને આ ટાટા મોટર્સ પીવીની આપણે વાત કરી રહ્યા છીએ અને પરિણામો કેવા રહ્યા છે, શા માટે આપણે આજે ઘટાડો જોઈ રહ્યા છીએ, એ બધી વિગત લઈને મારી સાથે જોડાયા છે મારા સહયોગી નીરજ કંસારા. જી નીરજ, જણાવો, ટાટા મોટર્સ પીવીમાં આજે ઘણો ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ, નિયરલી 5.5% ઘટાડા સાથે અત્યારના કાઉન્ટર કામકાજ કરી રહ્યો છે. જે થોડું ઓપરેશનલ નંબર્સ અહીંયાથી આપણને દબાણમાં જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં રેવન્યુ ગ્રોથની વાત કરીએ તો તમને યર ઓન યર બેસિસ પર 9% રેવન્યુ ગ્રોથ જોવા મળી રહ્યો છે, પરંતુ અહીંયા અનુમાનથી પણ આંકડો સારો છે. જો 93,000 કરોડનું અનુમાન હતું, સામે 95,799 કરોડ પર આપણને રેવન્યુ રહેતી જોવા મળી રહી છે. એબિટાની અંદર ઘટાડો છે, 7,757 કરોડથી ઘટીને 6,176 કરોડ પર, અને આંકડો પણ અનુમાનથી ઓછો છે. માર્જિન અહીંયા 8.8%થી ઘટીને 6.5% પર રહ્યા છે. અહીંયા માર્જિન પણ જો તમને ઓલમોસ્ટ 7.5%ની આજુબાજુ રહેવાનું અનુમાન હતું, એટલે વધુ માર્જિન પણ અહીંયા પ્રેશર આવતું જોવા મળી રહ્યું છે. એ કંપની માટે થોડોક અહીંયાથી વધારે ચિંતાનો વિષય છે. બીજી તરફ તમે JLRના નંબર્સ જોશો તો JLRની વાર્ષિક આવક જુઓ 5,973 મિલિયન પાઉન્ડ પર રહેતી જોવા મળી છે. એબિટા 484 મિલિયન પાઉન્ડ પર રહ્યું છે, અને JLRના માર્જિનની અંદર પણ તમને 8.3%ના અનુમાનની સામે 8.1% પર રહેતી જોવા મળ્યું છે. એટલે ત્યાં પણ એક અનુમાનથી ઓછું માર્જિન રહેતું જોવા મળ્યું છે. એટલે ખાસ કરીને માર્જિન પ્રેશર અહીંયાથી આપણને આવતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ તમે ગાઈડન્સની વાત કરીએ તો Q1માં પરિણામ બાદ પણ FY27નું જે ગાઈડન્સ છે એમણે યથાવત રાખ્યું છે. વાર્ષિક 10%ના ગ્રોથનું લક્ષ્યાંક તેમનું અહીંથી છે. ભારતીય પેસેન્જર વ્હીકલ બિઝનેસની અંદર તો તેઓ ખાસ કરીને ડબલ ડિજિટ ગ્રોથનું લક્ષ્ય અહીંયાથી રાખી રહ્યા છે, અને ભારતીય બિઝનેસના Q2ના માર્જિન પણ Q2ની જેવા જ રહેવાની કે ફ્લેટ રહેવાનું અનુમાન છે. એટલે એ આજે થોડુંક વધારે અહીંયાથી ફ્યુલ કરી રહ્યા છે. જોકે બ્રોકરેજ આજના દિવસે થોડાક અહીંયાથી નેગેટિવ થતા જોવા મળ્યા છે. નોમુરા ન્યુટ્રલ કોલ સાથે 389ના ટાર્ગેટ આપી રહ્યા છે. HSBC હોલ્ડ કોલ સાથે 360, એકમાત્ર CLSA આઉટ પરફોર્મનું રેટિંગ આપી રહ્યા છે 452ની સાથે, પરંતુ સિટી પણ સેલકોલ સાથે 305ના લક્ષ્યાંક આપી રહ્યા છે. અહીંયા પણ એમનું કહેવું છે કે જે પ્રકારે માર્જિન આપણને ઘટતા જોવા મળી રહ્યા છે, એ થોડીક ચિંતા અહીંયાથી વધારી શકે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આ બધા કારણો છે કે જ્યાં પરિણામને લઈને જે ટાટા મોટર્સમાં આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. જી, તો યસ, અહીંયા આજે ટાટા મોટર્સમાં આપણે ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ બ્રોકરેજ હાઉસ તરફથી. જો કે જોઈએ તો એક બ્રોકરેજ સિવાય બધાએ હોલ્ડ અને આઉટ પરફોર્મન્સનું એક ટાર્ગેટ્સ આપ્યા છે. ઘણો આભાર તમારો નીરજ, અમારી સાથે જોડાયા.